हेलो फ्रेंड्स, आज अपने किड्स बैकपैक बनाता શીખીશું। એના માટે આપણાને મટીરિયલ શું લાગશે આપણે એ દેખીશું। ફર્સ્ટ આપણાને જે બેગની મેઇન બોડી છે એના માટે મટીરિયલ જોશે 18 ઇંચીસ બાય 12 ઇંચીસ ના બે સેટ્સ। બે સેટ એટલે શું કે બે પીસ આવા, 2 પીસીસ આવા આઉટર બોડી, 2 પીસીસ અસ્તર, 2 પીસીસ અસ્તર અને 2 પીસીસ પંચના। હવે આપણને બે સેટ જોશે। આ એક સેટ થઈ ગયો અને બીજો સેટ। પછી આપણને બેગની સાઈડ બોડી, એના માટે 34 ઇંચીસ બાય 6 ઇંચીસ આવી રીતે એક સેટ જોશે। આઉટર બોડી, આઉટર ડિઝાઇનર કપડું, અંદર વાઇટ અસ્તર અને સ્પંચ, એક સેટ। સેમ વે 34 ઇંચીસ બાય 3 ઇંચીસ ડિઝાઇનર કપડું, વાઇટ કપડું અને સ્પંચના આવા બે સેટ જોશે, 2 સેટ્સ। ઓકે, આ આપણી બેગની બોડી થઈ ગઈ। હવે આપણાને હેન્ડલ બનાવવાનું છે। હેન્ડલ માટે આપણાને 18 ઇંચીસ બાય 4 ઇંચીસ જે કલરની બેગ છે આઉટર કલર, એ જ કલરના 2 પીસીસ અને સ્પંચ સેમ સાઇઝનું, આવા આપણાને 2 સેટ્સ જોશે। ઓકે, 18 બાય 4ના 2 પીસીસના 2 સેટ્સ વિથ સ્પંચ। પછી 9 બાય 2 ઇંચીસ જે કલરની બેગ છે બહારનો એ કલર 9 બાય 2 ઇંચીસ 2 પીસીસના 2 સેટ્સ એટલે ટોટલ 4 પીસીસ। પછી 18 બાય 2 ઇંચીસ 2 પીસીસનો એક સેટ, એવા 2 સેટ્સ। આ આપણાને મટીરિયલ રિક્વાયરમેન્ટ થઈ ગયું। પછી આપણાને બેગ માટે ચેન જોશે અપ્રોક્સ 36 to 40 ઇંચીસ અને બકેલ્સ જોશે આવા બકેલ્સ જોશે। જો આ જોઈ લો કેવા છે। ઓકે, આવા બે બકેલ્સ જોશે। ઠીક છે, હવે આપણે બેગ બનાવતા જોઈએ। હવે આપણે સ્ટિચિંગ જોઈ લઈએ। આપણા જે 3 પીસીસ છે મેઇન બોડી અને બે સાઈડની બોડી એટલે 18 બાય 12 ઇંચીસના જે બે સેટ છે, 34 બાય 6 ઇંચીસનો એક સેટ અને 34 બાય 3 ઇંચીસના બે સેટ। એ આપણે કઈ તૈયાર કરશું કે આ આઉટર બોડી છે, એના વચમાં આપણે સ્પંચ મૂકશું। ઓકે, અને એના પર આપણે વ્હાઇટ ક્લોથ મૂકી દઈશું। આ આપણે વ્હાઇટ યા બ્લેક, આપણને જે કલરનું અસ્તર જોઈએ એ કલર આપણે લઈ શકીએ છીએ। ઓકે, આને આપણે શું કરશું, ચારે બાજુથી સિલાઈ મારી દઈશું। ચારે બાજુથી સિલાઈ મારી દઈશું અને આપણને જેમ ફાવે એમ આપણે એને ક્વિલ્ટ કરી લઈશું। ઓકે, આપણને જેમ ફાવે આપણે આને ક્વિલ્ટ કરી લઈશું। ઠીક છે, આટલું પટી ગયું। આ આપણા જે બેગના 3 મેઇન પાર્ટ્સ છે, 18 બાય 12 ઇંચીસના બે સેટ, 34 ઇંચીસ બાય 6 ઇંચીસનું એક સેટ અને 34 ઇંચીસ બાય 3 ઇંચીસના બે સેટ। જો 18 બાય 12 ઇંચીસના બે સેટ, 34 બાય 6 ઇંચીસનું એક સેટ, 34 બાય 3 ઇંચીસના બે સેટ। ઓકે, જો ડિઝાઇનર કપડું, વચમાં કેનવસ સ્પંચ છે અને વ્હાઇટ ક્લોથ। ઓકે, આટલું પટી ગયું આપણું। આ બેગની મેઇન બોડી થઈ ગઈ। હવે આપણે બેલ્ટ બનાવતા જોઈએ। બેલ્ટમાં શું છે કે આપણું 18 ઇંચીસ બાય 4 ઇંચીસ જે આપણે આઉટર કલરનું કપડું લીધું છે એ જ ડિઝાઇનના બે પીસીસ લેવાના છે। પહેલાં આપણે સ્પંચ મૂકશું, પછી એના પર એક પીસ 18 બાય 4 ઇંચીસ સીધું મૂકશું
અને એક પીસ ઉલટું મૂકશું. ઓકે, આમ મૂકશું અને આમ આપણે 3 કોર્નર્સ પર સિલાઈ મારશું. 1 2 ને 3. એક કોર્નર આપણે ખુલ્લો રાખશું કે આપણે આ બેલ્ટને સીધો કરશું. ઓકે, આવી રીતે આપણે 2 સેટ બનાવશું. જો 18x4 ઇંચના 2 સેટ. ઠીક છે. પછી 9x2 ઇંચેસ. જો સેમ કલર છે, 9x2 ઇંચેસ. આપણે બે એક સીધું એના પર ઉલટું મૂકશું, 3 બાજુ સિલાઈ મારશું, એક બાજુ ખુલ્લું રાખશું, પછી આપણે એને સીધું કરી લઈશું. ઓકે, આવા 2 સેટ. જો બે પીસના 2 સેટ. ઠીક છે. પછી 18 ઇંચેસ બાય 2 ઇંચેસ, 18 ઇંચેસ બાય 2 ઇંચેસના સેમ કલરના 2 પીસ લીધા છે આપણે અહીંયા. એક સીધું, એના પર બીજું ઉલટું મૂકશું, 3 બાજુ સિલાઈ મારશું અને એને સીધું કરી લઈશું. 1 2 3 બાજુ સિલાઈ મારશું પૂરું, એક એન્ડ ખુલ્લું રાખશું સીધું કરવા માટે. ઠીક છે. આમ આપણે 2 સેટ લીધા છે. જો બે પીસીસના. ઓકે, તો આ આપની બેગની હમણાં આપણે બધા 5 સ્ટેચ કરી લઈશું. પછી આ સગલા પાર્ટ્સને આપણે કઈ तरह કનેક્ટ કરશું એ જોઈએ. આપણે બેગમાં ચેન અટેચિંગ જોઈ લઈએ કે આપણે કયા પીસ પર ચેન અટેચ કરશું અને પીસ. ઓકે, આ આપણું 34 ઇંચેસ બાય 3 ઇંચેસનું પીસેસ છે. જો 2 સેટ છે. ઓકે, વ્હાઈટ અને આવી રીતે. આના ઉપર આપણે ડાયરેક્ટ આમ જ ચેન મૂકી દઈશું. આ ચેન છે, આપણે ડાયરેક્ટ જ મૂકી દઈશું આના ઉપર. એક એન્ડ આમ કનેક્ટ કરશું, આનાથી કનેક્ટ કરશું અને એક એન્ડ આનાથી કનેક્ટ કરશું. ઓકે, આમાં આપણે ડાયરેક્ટ જ ચેન મૂકી દઈશું. જો, અને આ પૂરી પટ્ટીને આપણે ચેનથી કવર કરી લઈશું. જે આપણી 34 ઇંચેસ બાય 3 ઇંચેસની પટ્ટીઓ છે એના પર આપણે ચેન આમ પ્લેસ કરશું. આ પૂરી પટ્ટી પર આપણે ચેન લઈશું. ઓકે, હવે આપણે બધું સ્ટિચ મારી કાઢું છે. જો આ 18x4નું પીસ છે, આપણે આને સીધું કરી લઈએ. ઓકે, આ જ્યાંથી આપણે સ્ટિચ મારું છે ને, જ્યાં સ્ટિચ મારું છે ને વहाँ પેન મૂકો. ઓકે, અને આને બહાર નીકાળો. થોડું હાથ લૂઝ રાખવો પડશે કેમકે આપણે સ્પંચ લીધું છે. જેમ આપણે બતાવ્યું છે, જેમ આપણે બતાવી રહ્યા છે એમ જ આપણે કરી રહ્યા છે. કંઈ બી આમાં એક્સ્ટ્રા નથી કરવું. જે આપણે એમ કહીએ કે કંઈ બતાવ્યું કંઈ ને કરવું કંઈ, એવું કંઈ નથી કરવું. જો ઓકે, જો આ કોર્નર બરાબર બહાર નીકાળી લેજો. ઠીક છે. જો આ આપનું 18x4ના 2 પીસ છે. ઠીક છે. પછી આ આપનું 18x2. સેમ વે એને બી જ્યાં આપણે સિલાઈ મારી છે ને વहाँ પેન ફસાવજો. જો થઈ ગયું. અને આપણું જે થર્ડ પીસ છે 9x2. ઓકે, આ ત્રણને આપણે સીધા કરી કાઢા. ટોટલ આપણા 6 પીસ સીધા કરી કાઢા. આ આપણા એકચ્યુઅલી 2 બેલ્ટ છે. આપણા આ 3 પીસ બનાવીને આપણું એક બેલ્ટ બનશે. જો ઓકે, આ સીધા થઈ ગયા. હવે આપણે શું કરશું કે આ આપણે એક પીસ લીધો છે. ઠીક છે. હવે આપણે આને હાફ કરશું. હાફ કરું અને માર્ક કરી લેશું. ઠીક છે. અપ્રોક્સ 3 ઇંચ નીચેથી 3 ઇંચેસ. આને પહેલાં આપણે ફોલ્ડ કરી કાઢશું. ઓકે, જો
અને આપણે ફોલ્ડ કરી કાઢશું આવી રીતે, તો આખું બંધ થઈ જશે. ઠીક છે. અને નીચેથી અપ્રોક્સ 3 ઇંચેસ, 3 ઇંચેસ. ઓકે, માર્કિંગ કરશું અને આનું હાફ આપણે માર્ક કરેલું છે. ઠીક છે, આ કરી કાઢો આપણે. હવે આજે 9/2 ની પટ્ટી છે જેને આપણે સીધી કરી છે, એને હાફ કરો અને એનું હાફ यहाँ મૂકી દો. ઠીક છે, જો એનું હાફ यहाँ મૂકી દો. ઓકે, હવે આ આપની ક્લિપ છે જે આપણે બેગમાં યુઝ કરશું. ઠીક છે, આ પીસને સૌથી પહેલાં જે ઉપરવાળું છે, એમાં નાખશું અને બહાર નીકાળી લેશું. ઓકે, આમ કરી લેશું. ઠીક છે, જો આપણે પહેલાં આટલું કરશું. આ થઈ ગયું. આ આપનો હાફ બેલ્ટ તૈયાર થઈ ગયો છે. આપણે આને સ્ટિચિંગ મારી લઈએ. આપણે 2 બેલ્ટ આવી રીતે તૈયાર કરી લઈશું. ઠીક છે, આ આપણે બક્કલ અટેચ કરી કાઢું. ઓકે, એક સાઈડ પર. હવે આપણે શું કરશું, આ આપની બીજી જે સ્ટ્રેપ છે 18/2 ઇંચની સ્ટ્રેપ છે, આપણે આમાંથી નાખશું. જો આમાંથી નાખશું. ઓકે, અને આમાંથી જે 4th હોલ છે એમાંથી નીકાળશું. ઓકે, આ આપનો બેલ્ટનો એડજસ્ટેબલ બેલ્ટ નાનો મોટો કરવો હોય એ વાસ્તે. આ એન્ડ બેગની બોડી છે અટેચ થશે અને આ જે એન્ડ છે એને આપણે થોડું ફોલ્ડ કરી કાઢશું. ઓકે, જો આમ છે, આ આપણો બેલ્ટ સીધો છે અને આપણે થોડું ફોલ્ડ કરી કાઢશું. તો શું, આપણે જ્યારે બેલ્ટ ખેંચશું આપણે ત્યારે यहाँ આ અટકી જશે, આ પૂરો બહાર નહીં નીકળી જાય. ઓકે, આપણે એટલું કરશું. ઠીક છે, જો આપણે સિલાઈ મારી દીધી છે. જો આ અટકી ગયું, પૂરો બેલ્ટ બહાર ના નીકળી ગયો. ઠીક છે, હવે આપણે શું કરશું કે આપણી આ બેગની બોડી છે 12/18નું. હવે આજે આપણું 12/18નું પીસ છે, બેગની મેઇન બોડી છે. ઠીક છે, આપણે એને હાફ કરશું આવી રીતે અને ઉપરથી ઓવેલ શેપ આપશું, ગોલ. ઉપરથી ગોલ શેપ આપશું. જો આ છે, આપણો બેગનો શેપ રાઉન્ડ આપશે. આવો શેપ આવશે, રાઉન્ડ શેપ આવશે. આપણે ચારે બે પીસને સાથે પકડશું. ઓકે, અને ચારે કોર્નરને સાથે કટ કરશું તો કોઈ બી કોર્નર મિસ્ટેક ના થઈ જાય. એકદમ પરફેક્ટ સાથે પકડજો. હાઈટ લેન્થ બધું મેઝર કરી લેજો બરાબર. ઓકે, અને કટ કરજો. ઓકે, આજો થોડો કર્વ શેપ આવી ગયો બેગને. ઠીક છે, હવે આપણે આના પર બેલ્ટ અટેચ કરશું. આ બોડીનો બેમાંથી આપણે એક પીસ લીધો છે. આ બોડીનો બેક પાર્ટ છે, પાછળનો પાર્ટ લીધો છે આપણે. ઠીક છે, હવે આપણે આને પહેલાં હાફ ફોલ્ડ કરશું. ઠીક છે, હાફ ફોલ્ડ કરો. यहाँ मार्किंग कर લીધી. આ આપણે હાફ ફોલ્ડ કરીને માર્કિંગ કરેલી છે. ઠીક છે, આ આપના બે બેલ્ટ છે. ઓકે, આ બે બેલ્ટ છે, આપણે यहाँ મૂકી દઈએ. એક બેલ્ટ જો આ વચમાં લાઈન છે, આ લાઈન છે, જો હાફની લાઈન છે. એક બેલ્ટ આ બાજુ લાઈનના, એક બેલ્ટ આ બાજુ. ઓકે, અને આપણે આમ સિલાઈ મારી દઈશું. ઠીક છે, આટલું પટી ગયું. પછી
હવે જો આ બેગનું આપણે જે સિલાઈ મારેલી છે એ એન્ડ ખુલ્લો જ રહેશે અને બીજો એન્ડ છે यहाँ કોર્નરમાં આપણે સિલાઈ મારી દઈશું. अपने कॉर्नर में ये पार्ट में सिलाई मार देशू. ओके, ये रीते अपने बेवे पार्ट ने बैक से अटैच कर देशू. अगर मेजरमेंट जो है तो एक इंच यहाँ थी हाइट में ने 2 इंच यहाँ थी 1 इंच हाइट 2 इंच विथ जो मैं स्क्वेर बनाई लीधું. ठीक है, 1 इंच हाइट है 2 इंच विथ है અને આ ટ્રાયંગલ છે આપણે આમ ટ્રાયંગલ આ મૂકી દઈશું આપણે સિલાઈ મારી દઈશું 1 2 બે બાજુ. ઓકે, સો આપની બેગની બેક બોડી તૈયાર થઈ ગઈ છે. સૌથી પહેલાં બેગની પાછળની બોડી તૈયાર થશે હેન્ડલવાળી, પછી આગળની બોડી તૈયાર થશે. ઓકે, आपने बेल्ट अटैच करी कारा है जो ऊपर थी बेल्ट अटैच करा है बेवे लाइन ना पार थी और नीचे थी ट्रायंगल बनावीने बेल्ट अटैच करी कारा है. ओके, जो आपनु बेल्ट थी गयु. हवे आपने शू करशुं कि आप बेल्ट पर आप जे बेक साइडनी बॉडी है एना पर साइडना पार्ट लगावशुं. ये कई तरह लगावशुं. फर्स्ट स्टेप, बैग ने हाफ फोल्ड करो. हाफ फोल्ड कर लीधी પછી આપણે માર્કિંગ કરીએ. ઓકે, આ આપણે માર્કિંગ કરી લીધી છે. ઠીક છે, હવે આ સીધો પાર્ટ છે, બેક સીધી છે. ઓકે, એના પર આપણે આ જે 6/34ની સ્ટ્રીપ છે 6/34ની સ્ટ્રીપ છે એને ઊંડી મૂકશું આવી રીતે. पिनअप करता जाइए. जो आ बैक सीधी मूकी है અને આ પીસ ઉલટો મૂકો છે અને આ જો આના માટે આપણે શું કરવું છે, આ સ્ટ્રેટ છે, આ ટ્રાયંગલ બનાવ્યું છે. ઓકે, અને આપણે સીધા જશું. जो आ ट्रायंगल है ठीक है, अपने जहाँ मार्किंग करी है वहाँ तक जाशुं. एक बात ध्यान रखो कि अपने खाली कॉर्नर्स ने स्टिच करिया है. जे कॉर्नर्स है इन्हें स्टिच करिया है. आ ट्रायंगल ने स्टिच करशुं. आम ने स्टिच मारीए खाली आ कॉर्नर्स 1 2 અને 3 कॉर्नर्स ने स्टिच करशुं. ओके, आ जो अपने बैग ने आम खोलशुं ने तो आम आवशे. ठीक है, हवे आ एक पार्ट थई गयो. हवे सेम वे अपने बीजो पार्ट अटैच करशुं. आपनो एक पार्ट अटैच थी गयो है बैगनो. ओके, हवे सेम वे अपने आने अटैच करशुं. कई तरह करशुं, आपने सीधू मूकू है आने भी अपने उल्टू ज मूकशुं. जो आने भी अपने उल्टू ज मूकशुं. आ ऊंडू है. ओके, હવે આના પર આપણે આમ ઊંડી બેક મૂકશું. ડિઝાઇનર પાર્ટ અંદર ગયો. ઠીક છે, હવે કોર્નર ટુ કોર્નર લઈને
હમણાં આપણે ખાલી રફલી પિનઅપ કર્યા છે, તો આપણે આઈડિયા આવે. ઓકે, પછી આપણે આને સ્ટ્રેટ કરીશું. આ અમને પિનઅપ કરવું છે આપણે, એના વાસ્તે આવી હાલત છે. આપણે સ્ટિચિસ મારી દઈશું તો આપણી બેકપેક હાફ આર્મ બની ગઈ હશે. જો ઓકે, આપણે પહેલાં આટલું સિલાઈ મારી દઈએ. આ આપણે બેગના કોર્નર જે વચમાંની 34/6 ઇંચની સ્ટ્રીપ છે એને આપણે અટેચ કરી લીધી છે. ઓકે, જો બેગને સીધી કરી લઈએ અને આપણે જોઈએ. ઓકે, આપની બેગ સીધી છે, ઠીક છે. હવે આને પાછી ઉલટી કરી લઈએ અને હવે આપણે ચેન અટેચ કરશું. ઓકે, જો આમ પકડીએ અને આ જે કોર્નર છે, ચેન છે ને બહાર બાજુ આવશે. જો આમ આ ચેન છે અને આપણે આથી સિલાઈ મારું ચાલુ કરશું. આપણે પહેલાં એક બાજુ સિલાઈ મારશું, પછી બીજી બાજુ સિલાઈ મારશું. ઠીક છે, તો તમને બરાબર ખબર પડે. અને આમ જેમ શેપ આવી રહ્યો છે બેગનો, ત્યાંથી ઉપર આપણે કર્વ લીધું છે. જો કર્વ લીધું છે, તો આપણે કર્વડ જ લઈશું. જો બેગના હેન્ડલ્સ બી અંદર આવી જશે. આના બેગના હેન્ડલ્સ છે જે આપણે સિલાઈ મારેલી છે એ બી અંદર આવી જશે, તો કવરઅપ થઈ જશે. પૂરું પિનઅપ કરી કાઢીએ. ઓકે, આપણે પહેલાં એક હેન્ડ અટેચ કરીશું અને બરાબર સિલાઈ મારી કાઢશું, પછી આપણે બીજો હેન્ડ અટેચ કરીશું. ઓકે, થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે. લેકિન આ જ મેઇન પાર્ટ છે બેગનો. જો આપણે આટલું અટેચ કરી કરું, જો જો અને અંદર લઈ લઈશું. ઠીક છે, આપણે આટલું પહેલાં કરીએ, પછી આગળનું કરશું. આ આપણે એક પાર્ટ અટેચ કરી કાઢો છે. ઓકે, હવે આપણે ચેન બંધ કરી કાઢીએ. જો બેગ ખોલશું ને તો જો આપણી બેકપેક ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે શું કરશું કે આ ચેનને પાછી ખોલી કાઢશું. ઠીક છે, અને બેગને પાછી ઉલટી કરી કાઢશું. અને જેમ આ પાર્ટ અટેચ કરો છો આપણે અહીંયા 34/3 ઇંચનો પાર્ટ, એ જ મિસેલ આ સેકન્ડ પાર્ટ આ બેગથી અટેચ કરી કાઢશું. આમ ઓકે, આપણે આટલું કરીએ, પૂરું આ ગોલ ફરતું આપણે અટેચ કરી કાઢીએ. ઠીક છે, આપનું સિમ્પલ બેકપેક તૈયાર થઈ ગયું છે. જો આપને ક્લોઝ કરી કાઢું
અને આપની ચેન લગાડી કાઢી છે અને આપના એડજસ્ટેબલ સ્ટ્રેપ્સ જો નાના મોટા કરવા હોય હેન્ડલને તો થઈ શકે છે ઇઝીલી. ઓકે, જો આપની સિમ્પલ શું બેકપેક તૈયાર થઈ ગયો છે. ઓકે.